હવે સામાન્ય રીતે 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે કોઈ ભાગમાં વરસાદી ઝાપટા આવશે, ઘણા ભાગમાં સાચા જેવું રહે છે, એટલે કોઈ ભાગમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહે છે. પરંતુ 15મી ઓગસ્ટ પછી હવામાનમાં મોટો ફેરફાર થશે અને 15, 16, 17 અને 18માં વરસાદ આવશે. આશ્લેષાના અંતમાં અને મઘાની શરૂઆતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ 18, 19, 20 આ તારીખમાં વરસાદી વહન આવી જશે અને તારીખ 20થી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યમાં સારું વરસાદી વહન આવી શકવાની શક્યતા રહેશે. વરસાદ અંગે ચિંતા કરવાની જરૂર નથી. વરસાદ ગયો નથી, ભારે પવન ફૂંકાય છે, જેના કારણે વરસાદ થતો નથી, કારણ કે એને વાયુ ફૂંકાયું કહેવાય. એ વાયરામાં ભેજ હોય એટલું જ વરસી જાય છે ઝાપટા રૂપે, પરંતુ આ વાયુ ધીરે ધીરે ઓછું થતું રહેશે. હવામાં ભેજ વધશે, ઉકળાટ વધશે અને 15 તારીખ પછી સિસ્ટમ બનશે અને વરસાદ આવશે. ખાસ કરીને રાજ્યના કયા કયા વિસ્તારોમાં 15 તારીખ પછી વરસાદ આવવાની શક્યતા છે? લગભગ 12મી તારીખથી જ હવામાનમાં ફેરફાર થશે. દેશના પૂર્વીય ભાગોમાં તેમજ છેક દિલ્હી સુધીના ભાગોમાં, ઉત્તર પૂર્વીય ભાગોમાં આ જે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ 12મી તારીખે જે પૂર્વ ભારતનું વાતાવરણ પલટાશે, ઉત્તર પૂર્વીય ભારતનું વાતાવરણ પલટાશે, પરંતુ ત્યાર પછી ધીરે ધીરે વાતાવરણ પલટાતું રહેશે અને બાંગ્લાદેશમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. અને આ સિસ્ટમ બાંગ્લાદેશમાં જે બને છે એ ઇન્ટેન્સિફાઈ થશે અને ઇન્ટેન્સિફાઈ થતાં થતાં એ લગભગ પૂર્વીય ભાગોમાં થઈને દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતા રહેશે. અને મધ્ય ભાગથી મધ્યપ્રદેશ અને લગભગ ગુજરાતની બોર્ડર વિસ્તાર સુધી આવવાની શક્યતા રહેશે, જેના લીધે દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તેમજ મધ્ય સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લી સાબરકાંઠાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગો ભારે વરસાદ થવાની શક્યતા છતાં આ વરસાદનું અમદાવાદ સુધી થઈ શકે તેવી શક્યતા રહે છે. અને આ વરસાદ જે છે એ સારો આવશે. ખેડૂતો માટે મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય. પરંતુ અત્યારે જે ટ્રફ છે હિમાચલ ભાગોમાં, હિમાચલથી લગભગ મણિપુર સુધીમાં આવી ટ્રફ રહેવાના પાછળ કંઈક ને કંઈક કારણ હોઈ શકે. કારણ કે ટ્રફ જે છે એ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર બંગાળની ખાડી સુધી રહેવી જોઈએ, એ ટ્રફ રહી નથી અને ટ્રફ ઉપર છે, જેના કારણે વરસાદ આવતો નથી. એક વિશિષ્ટ સ્થિતિ શું છે એ આપણે હવે સમજશું. લેવાનું છે, સમજીએ એટલે સ્ટફ કહી દીધું ને, સ્ટફ તો એ નહીં, નીચેનું સ્લોમ ટ્રફ જુદું. ઓકે કાકા, આ જે વરસાદ રોકાયો છે એનું કારણ શું લાગે? જે 4-5 ટ્રોપિકલ સ્ટોર્મ બની ગયા છે ઉત્તર પેસિફિક મહાસાગરમાં, જેનું મોઇસ્ચર જે છે એ ઉત્તર પેસિફિક મહાસાગર તરફ ગયું છે. એટલે આ જે હવાનો ભેજ જે છે એ લગભગ ભારતમાં આવવો જોઈએ. ભૂમધ્ય મહાસાગર થઈને હિન્દ મહાસાગર થઈને ઉપર એ આવતો નથી. એટલે આ ચોમાસું અત્યારે લગભગ બ્રેક પડ્યું છે. પરંતુ 20 તારીખ બાદ આ જે ટ્રોપિકલ સ્ટોર્મ છે એમાં લગભગ સમન થવાની શક્યતા રહેશે અને પુનઃ જે છે દક્ષિણ ગોળાર્ધમાંથી આપણું જે ચોમાસું આવવાનું શરૂ હોય છે એમાં કંઈક અંશે પવન જે એના ભેજવાળા પવનો આવશે એટલે બંગાળ ઉપસાગરનું વહન જે છે કદાચ સક્રિય થવાની સંભાવના રહેશે.